ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ક્યારે ન ભૂલાય તેવી ઘટના છે। આ દુર્ઘટના પછી સરકાર જાગી, કાર્યવાહી થઈ, આરોપીઓને પકડવામાં પણ આવ્યા અને બસ આટલું કરીને સંતોષ માની લેવાયો છે। સરકારને જાણે એવું લાગ્યું હશે કે તેમને જવાબદારી આટલેથી પૂરી થઈ ગઈ, પરંતુ સરકારને જે કામ પહેલા જ કરવું જોઈતું હતું તે હવે ગુજરાત હાઈકોર્ટને કરવું પડ્યું છે। આરોપીઓ સામે શું ચુકાદો આપ્યો આવું જોઈએ। મે 2024 આ દિવસ ગુજરાત માટે એ દિવસ હતો જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 27 જિંદગી જીવતી ભૂંજાઈ ગઈ હતી। એ આગની જ્વાળાઓ આજે પણ રાજકોટવાસીઓ અને મૃતકોના સ્વજનો નથી ભૂલી શક્યા અને આજે પણ ન્યાય માટે તરસી રહ્યા છે। આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી, અનેક લોકો સામે કેસ નોંધ્યા, ધરપકડ પણ કરી, પરંતુ 2 વર્ષમાં ધીમે ધીમે તમામ આરોપી બહાર આવી ગયા અને હવે ખુલ્લેઆમ ફરે છે। આ આરોપી અધિકારીઓ સામે જે કામ સરકારે 2 વર્ષમાં કરવું જોઈતું હતું, આજે તે ગુજરાત હાઈકોર્ટને કરવું પડ્યું। રાજકોટના એક એડવોકેટે હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી, જેના પર ચુકાદા આપતા અગ્નિકાંડ માટે જવાબદાર 6 અધિકારી કાયમી ઘર ભેગા કરી દેવાયા। આ અધિકારીઓમાં મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, તત્કાલીન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા સામેલ છે, જ્યારે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે। હાઈકોર્ટના નિર્ણય બાદ અમારા સંવાદદાતાએ જ્યારે એક પીડિત પરિવાર સાથે વાત કરી તો સાંભળો તેઓએ શું જણાવ્યું। હાઈકોર્ટે નિર્ણય લીધો એ સારો નિર્ણય કે 5 જણાને ડિસમિસ કર્યા, પણ જે મોટા અધિકારીઓ છે, મોટા આરોપી હજી કેમ નથી પકડાણા? અને હાઈકોર્ટના નિર્ણયથી અમે સંતુષ્ટ છીએ, હજી આના ઉપર એવી કડકમાં કડક કાર્યવાહી થાય જેથી કરીને બીજી વાર આવી કોઈ ઘટના ન બને। અને મેં મારી બેન તો ગુમાવી, પણ બીજા કોઈ પરિવારમાં આવી કોઈ એવી ઘટના ન બને ને કોઈ બીજો ભોગ ન બને। બેનની યાદ તો આવે જ નહીં। 19 વર્ષની બેન હતી, તમે જોવો સાહેબ, જીવતી સળગાવી દીધી આ લોકોએ। બંનેને યાદ કરતા ભાઈને આંખોમાં આંસુ આવી ગયા। આજે પણ આ પરિવારો ન્યાય માટે તરસી રહ્યા છે। સરકારનું કામ આજે હાઈકોર્ટે કર્યું, પરંતુ સવાલ હજુ એ જ છે કે 27 મૃતકોને ન્યાય ક્યારે મળશે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર શની મૈયડ, વીટીવી ન્યૂઝ।